બગદાણા ધામે બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા અબીલ ગુલાલ સાથે ધાર્મિક કાર્યક્રમ યોજાયા। સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ બગદાણા ધામમાં બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે દેશ અને વિદેશ અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં ભાવિકો બાપાના દર્શન માટે ઉમટી પડ્યા। ગુરુ આશ્રમને રંગબેરંગી ફૂલો અને આધુનિક લાઇટિંગથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે। કાર્યક્રમમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનેલી ભવ્ય શોભાયાત્રામાં બાપાના ફોટા સાથે અબીલ ગુલાલની છાંટ વચ્ચે ભાવિકોએ બાપા સીતારામના નાદ સાથે ભક્તિભાવપૂર્વક ભાગ લીધો છે। સમગ્ર ગોહિલવાડના દરેક ગામમાં બાપાની નાની મોટી મઢુલીઓમાં પણ પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન બેન્ડ વાજા ડીજે પરંપરાગત વાજિંત્રોના સૂરો વચ્ચે ભાવિકો ભક્તિરસમાં તરબોળ થઈ નૃત્ય કરતા જોવા મળ્યા છે। આશ્રમ દ્વારા દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી નાસ્તો મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન પોલીસ અને હોમગાર્ડનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તો ભાવિકોએ બજરંગદાસ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બાપા સીતારામ શ્રી ગુરુ આશ્રમ બગદાણા ખાતે પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાની 48મી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે અત્યારે બાપાની નગરયાત્રાની શરૂઆત થઈ છે। સવારે ધ્વજાપૂજન ગુરુપૂજન થયા પછી 18 દીકરીઓ દ્વારા પૂજ્ય બાપાશ્રીની આરતી થઈ અને અત્યારે બાપા નગરયાત્રામાં પધારે છે। 48 વર્ષ પછી બી લોકોનો બાપા પ્રત્યેની શ્રદ્ધા દિવસે દિવસે વધતી જાય છે। આજે બાપાના મહાન પરિનિર્વાણ તિથિ નિમિત્તે લગભગ 2 લાખથી વધારે ભક્તો ભોજન અહીંયા પામશે। ગામડે ગામડે સૌરાષ્ટ્ર ગુજરાત દેશભરમાં અને વિદેશમાં બી પૂજ્ય બાપાશ્રીની તિથિ જ્યાં જ્યાં બાપાના આસ્તિકો સેવકો શ્રદ્ધાળુઓ બાપાના પરિવારના જે કોઈ બી સ્વયંસેવકો છે એ બધા ઉજવશે। લગભગ આજની સેવામાં 12,000 સ્વયંસેવકો આજ સવારથી કાલ સવાર સુધીની સેવા કરશે। એમાં ભાઈઓ અને બહેનો હશે। બાપાની 50મી મહાપરિનિર્વાણ તિથિ 2027ના 25 જાન્યુઆરીએ 3 દિવસના મોટા ફંક્શન દ્વારા યોજાશે। મહાવિષ્ણુયાગ યજ્ઞ સંત સંમેલન અને ભજનોના કાર્યક્રમો અને સંત સમાગમના કાર્યક્રમો દ્વારા 23, 24 અને 25 જાન્યુઆરી 2027 ન ભૂતો ન ભવિષ્યથી એવો પ્રસંગ બગદાણામાં ઉજવાશે પૂજ્ય ગુરુ મહારાજના સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાના આશીર્વાદથી। બાપા સીતારામ રામની જય। બાપા સીતારામની સેવા કરવા આવીએ છીએ। બાપા સીતારામના 10 વર્ષ હતા પછી અમને બાપા સીતારામ માથે ભાવ બાપા સીતારામ માથે અમારો એની માથે ભાવ એટલે અમને બાપાની આજ છે એની રથયાત્રા। અમે રથયાત્રા 5-10 વર્ષ આવી રથયાત્રામાં 3 દી સેવા દઈએ બાપાની। પછી બાપા અમને પૂળ પાડને અમને બહુ ભાવ આપે એટલે એમ થાય કે બાપાની સેવા કરીએ રોજ શરણે જઈએ ને અહીંયા તો દુખ્યાને સુખે આપે છે ભાઈ। આ તો દયાનો સાગર છે ને ને આ જગ્યા જેવું તો ત્યાં આવું સાગર નથી। આ બંડીવાળા બાપાની આવી મેર છે। જય બાપા સીતારામ। બજરંગદાસ બાપાની જય। આ જામકા ગામનું મંડળ છે। અમે બહેનો ભાઈઓ તો ઘણા વર્ષોથી સેવા કરવા આવ્યા છીએ। આજ બાપાની રથયાત્રામાં અમે સેવાનો લાભ લઈએ છીએ તો અમને એવો ને એવો લાભ બાપા સીતારામ આપે એવી અમારી મનની ઉમંગ છે। તો બાપા અમને જરૂર ચરણોમાં સદાય રાખે એવી અમારી આશા। બાપા સીતારામ પૂરી પાડે। બોલો બજરંગદાસ બાપાની જય। ઇરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।